નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં અકોટા દાંડિયા બજાર બ્રિજ 12 દિવસ બંધ રાખવામાં આવ્યું હતું. બુલેટ ટ્રેનના કામને ધ્યાનમાં રાખીને દાંડિયા બજાર બ્રિજ 27 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવ્યું હતું. સમયસર કામ પૂર્ણ થતાં બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ગઈ 27 માર્ચના રોજ અકોટા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હાઈવે રેલ પ્રોજેક્ટ અંતર્ગત જે બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે તેના અનુસંધાને એલએનટી દ્વારા પરમિશન માગવામાં આવી હતી, જેથી આ બ્રિજ બંધ કર્યો હતો અને ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું. હમણાં સમય મર્યાદા પહેલાં કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી આજે અકોટા બ્રિજને ખુલ્લો કરીશું, ફરી કાર્યરત કરીશું. અટલાદા રોડ બહાર હદ વિસ્તારમાં આવેલ સોસાયટીના વિસ્તારમાં વડોદરા કોર્પોરેશન દ્વારા મહિલા સફાઈ કર્મચારી કામ કરતી એ વખતે બોલાચાલી દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા. દંડો લઈને કોર્પોરેશનની મહિલા કર્મચારી ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવાનો મામલો પહોંચ્યો હતો. અટલાદરા પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આવો નટુભાઈ અહીં આવો, મેં ઉતારું છું. પોલીસને ફોન કરો ને, પોલીસને ફોન કરો, ફોન કરો. મારે કેવું પડે, મેં સાહેબ છું તો ના કહું એમને તો મારવા આવે એવી રીતે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારના ભાવદાસ મહોલ્લો ખાતે સિયાબાગ નજીક માળી સમાજ દ્વારા બળિયા બાપજીના શુભ પ્રસંગે નિમિત્તે ભવ્ય જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે 5 થી 6,000 જેટલા ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહાપ્રસાદીનો લાભ લીધો હતો. કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ દરમિયાન મહારાજના આશીર્વાદ લીધા બાદ ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. ઉપસ્થિત મહાનુભાવોના ભક્તોએ આશીર્વાદ આપતા સમાજમાં એકતા અને સેવા ભાવનાને વધુ મજબૂત બનાવવાની વાત કરી હતી. આ ભંડારો છેલ્લા ઘણા વર્ષોથી નિયમિત રીતે યોજાતો આવી રહ્યો છે, જે સમાજની પરંપરા અને શ્રદ્ધાનું પ્રતીક છે. આગામી સમયમાં પણ આ આયોજનો વધુ ભવ્ય રીતે ઉજવાય અને વિસ્તારના વિકાસમાં સહાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે ભાવદાસ મહિલાના અંદર અમને આમંત્રિત કર્યા. ભંડારાના અંદર બળિયાદેવ મહારાજના ભંડારામાં વર્ષોથી ભંડારો કરી રહ્યા છે. આજે માળી સમાજના લોકોએ માન સન્માન કરીને ફૂલહાર ચડાવીને જે માન આપ્યો છે, ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને માળી સમાજને જ્યારે બી જરૂર પડશે, વડોદરા શહેરના બધા જ માળી સમાજના હોય, અડધી રાતે એમના કામો કરવાની ખાતરી આપું છું. વોર્ડ નંબર 13માં સિયાબાગ વિસ્તારમાં માળી સમાજ દ્વારા ઘણા વર્ષોથી બળિયા બાપજીનો ભંડારો આ વિસ્તાર એટલે અમારો પરિવાર થાય. આજે એમાં સહભાગીમાં કલ્પનાબેન, અમારા સતીશભાઈના બાબા અને મધુભાઈ શ્રીવસ્તો સાહેબ અને આશીષભાઈ જોશી બધા પધાર્યા છે. માળી સમાજના તમામ આગેવાનો પણ અને દર વર્ષે આ ભંડારો વર્ષોથી ચાલતો આવે છે. એક જ ઈચ્છા હોય કે તમામની મનોકામના પૂર્ણ થાય એવું બળિયા બાપજીને આજે પ્રાર્થના કરી. અને જે આવનારો દિવસમાં વડોદરા શહેરમાં વોર્ડ નંબર 13ની કોંગ્રેસની પેનલ ચૂંટાઈ આવે એવી ભગવાન બળિયા બાપજીને પ્રાર્થના. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે વડોદરા પોલીસ એક્શનમાં આવી શહેરના નાગરવાડા અને મચ્છીપીટ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશન યોજી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્વક અને ભયમુક્ત વાતાવરણ યોજાય તે હેતુથી વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઝોન 4 અને કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવાનો છે. પોલીસની આ હાજરીથી નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે અને નિષ્પક્ષ ચૂંટણી માટે યોગ્ય વાતાવરણ ઊભું થશે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સમાચાર અહેવાલ નીચે મુજબ છે. વડોદરા ભાજપ દ્વારા મલ્લિકાર્જુન ખડગેના નિવેદન મુદ્દે પ્રેસ કોન્ફરન્સનું આયોજન શહેર પ્રમુખ જયપ્રકાશ સોનીની વર્તોમાં પ્રહાર કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ એક વિવાદાસ્પદ નિવેદનને લઈને મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાર્ટીના શહેર સ્તરના ટોચના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટીનું સત્તાવાર વલણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની એ જણાવ્યું હતું કે ખડગેનું નિવેદન લોકશાહીની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે અને જનતાની ભાવનાને ઠેસ પહોંચાડે છે તેવું છે. તેમણે આ નિવેદન અંગે પાર્ટીનું સત્તાવાર વલણ રજૂ કરતા તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. રાજકીય સ્પષ્ટતામાં ડૉક્ટર જયપ્રકાશ સોનીએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે વિપક્ષ મુદ્દા વિહીન હોવાથી આવા પાયાવિહોણા નિવેદનો કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પાર્ટી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ઉપસ્થિત મીડિયા પ્રતિનિધિઓના પ્રશ્નોના સચોટ જવાબ આપવામાં આવ્યા હતા. સૌને નમસ્કાર. આજની ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર આયોજિત આ પત્રકાર વાર્તામાં આપ ઉપસ્થિત રહ્યા આપ સૌ પત્રકાર મિત્રોનું પહેલાં તો ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. આ પત્રકાર વાર્તામાં મારી સાથે ઉપસ્થિત સિનિયર ધારાસભ્ય મંજલપુર એવા શ્રી યોગેશભાઈ પટેલ, અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવલભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, મીડિયા વિભાગના ઇન્ચાર્જ શ્રી પાર્થભાઈ, શ્રી કિરણભાઈ ગુર્જર, પાર્થભાઈ સુરતી અને અન્ય સૌ મીડિયા વિભાગના કાર્યકર્તાઓ, આ પત્રકાર પરિષદ બોલાવવાનો જે મૂળ આશય છે કે હમણાં કેરળમાં ચૂંટણી દરમિયાન જે પ્રકારની ટિપ્પણી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સિનિયર કહેવાય એવા નેતા મલ્લિકાર્જુન ખડગેજીએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ ગુજરાતની જનતા માટે કર્યો એ વિષયને લઈને આજે આ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. પત્રકાર પરિષદ જે વિષય છે એ હું મૂકવાનો પ્રયત્ન કરું છું. આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે અહીં ઉપસ્થિત રહ્યો છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ કેરળ ખાતે જે ચૂંટણી સભા દરમિયાન અપમાનજનક શબ્દો વાપરીને ગુજરાતની જનતાને જે રીતે અપમાનિત કર્યા છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ નોંધાવીએ છીએ, એને વખોડી કાઢીએ છીએ. કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવા એ માત્ર એક શબ્દ નથી,
6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે, સ્વાભિમાન પર સીધો પ્રહાર છે. શું કોઈ કોંગ્રેસના નેતાઓને ગુજરાતીઓથી વાંધો છે? પરંતુ આ પહેલા પણ આ જ પ્રકારના અપમાનજનક શબ્દો, અપમાનજનક વાક્યો ગુજરાત માટે બોલી ચૂક્યા છે. શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? આ એ જ ગુજરાતની ધરતી છે જ્યાં મહાત્મા ગાંધી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક નેતાઓ જેમણે આઝાદીના સમયમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તો એવડું મોટું નામ છે, વિશ્વમાં પણ પ્રસિદ્ધ છે. તો આવા લોકોનું શું અપમાન કરવાનું આ લોકોએ ઠાન્યું છે? આજે ગુજરાતની ધરતીના બે સપૂતો, પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ હોય કે આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, જે રીતે દેશ માટે સમર્પિત થઈને કામ કરી રહ્યા છે, આજે આવી વૈશ્વિક અસ્થિરતાના સમયમાં પણ ભારત ખૂબ મજબૂત સ્થિતિથી આગળ વધી રહ્યું છે. શું એ કોંગ્રેસને સહન નથી થતું? ગુજરાતની ધરતીમાંથી ઉદ્ભવેલા નેતૃત્વએ આજે દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. આજે જ્યાં પણ ગુજરાતી તરીકે આપણે જઈએ છીએ, આપણને પણ ગૌરવ થાય કે આપણા ગુજરાતમાંથી જન્મેલા સપૂત એવા માન્ય નરેન્દ્રભાઈએ જે પ્રકારે વૈશ્વિક ઓળખ ભારતને અપાવી છે, આજે દરેક ભારતીયને એના ઉપર ગૌરવ થાય છે. પરંતુ આ પહેલી વાર નથી થયું કે કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું હોય. વર્ષો સુધી કોંગ્રેસે ગુજરાતીઓ પ્રત્યે ઘૃણા અને ઈર્ષ્યાભાવ રાખ્યો છે, ગુજરાતને અવગણ્યું છે, વિકાસના કામો રોકવાનો પ્રયાસ કર્યો છે, અને આજે પણ તેઓ ગુજરાતના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, એવા અનેક દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જે ગુજરાતથી હતા, એમની હંમેશા કોંગ્રેસે ઉપેક્ષા કરી છે. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના નેતૃત્વમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કેવડિયા કોલોની ખાતે કર્યું છે, ત્યારે પણ જ્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બની રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે એનો વિરોધ કર્યો છે. આ જ પ્રમાણે નર્મદા યોજના આપણને સૌને ધ્યાનમાં છે કે નર્મદા યોજનાના કારણે પૂરી ગુજરાતની જનતાને, આજુબાજુના રાજ્યોને પણ પીવાના પાણીની અને પાણીની સુવિધા ઊભી થવાની છે, ખેતીલાયક પાણીની સુવિધા ઊભી થવાની છે. એમાં પણ અવરોધો કર્યા અને આપણને જણાવીને આનંદ છે કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે પ્રધાનમંત્રી તરીકે અને શપથ લીધાના થોડાક જ દિવસોમાં પહેલું કોઈ કામ કર્યું હોય તો નર્મદા યોજનાને ક્લિયર કરવાનું કર્યું. આજે નર્મદા યોજના થકી સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય, દરેક જગ્યાએ પીવાના પાણીથી લઈને પાણીની વ્યવસ્થાઓ થઈ છે. અમે આને મુદ્દો બનાવવા નથી માંગતા, પરંતુ જરૂરથી જે રીતે આ ભાષામાં વાત કરી છે એનો જવાબ તો જરૂરથી આપીશું. આ પ્રેસ કોન્ફરન્સ પણ જે રીતે પૂરા ગુજરાતની અંદર બધા જિલ્લાઓમાં દરેક જગ્યા પર સ્થાન પર કરવાની એવી સૂચના હતી, પ્રમાણે નિર્ણયથી પ્રેસ કોન્ફરન્સ કરીને જે પણ કાલે, કારણ કે મીડિયા કાલે બોલાવ્યું, કેટલા આવ્યા નહીં આવ્યા, પણ આજે નિમંત્રણ આપીને બધાને જાણકારી મળે એ પ્રકારની આ આયોજન કરેલું છે. ભાઈ અમે તો કોઈ માઇલેજ લેવા નથી માંગતા, પણ અમને હવે મુદ્દા જેવો આપે છે તો શું કરી શકીએ? તમે ચૂંટણીના જાહેર સભાની અંદર એક રાજ્યની જનતાને મૂર્ખ અને અશિક્ષિત કેવી, એ કેટલા ઊંચે યોગ્ય છે? આપણે એટલો વિચાર કરીએ. પત્રકાર તરીકે પણ હું ચોક્કસથી કહું છું કે તમે પણ આ સંદેશો કોંગ્રેસના નેતાઓને પહોંચાડો, થોડી સદબુદ્ધિ આપે કે આ જે રીતે સ્ટેટમેન્ટ છે એની સામે માફી માંગી. જ્યારે રાજનીતિમાં આપણે હોઈએ છીએ ત્યારે અચૂકથી ધ્યાન રાખવું જોઈએ, કારણ કે રાજનીતિ કરતી વખતે આપણે લોકો પાસે જવાનું હોય છે. જ્યારે જઈએ ત્યારે આપણે જનતાનો આવો અપમાન કરીએ, અને આ કોંગ્રેસના લોકોનું તો પહેલી વખત નથી. સોનિયા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય કે મણિશંકર અય્યર હોય કે હમણાં જ બિહારની ચૂંટણીમાં પણ મોદીજીના માતાજીને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા, આ તો એમનો પરંપરા રહી છે, સંસ્કૃતિ રહી છે. આવી નકારાત્મકતા વાળી રાજનીતિને ગુજરાતની જનતાએ ઓલરેડી નકારી ચૂક્યા છે, પણ મને લાગે છે કે શૂન્યાવકાશ તરફ જવા માંગે છે એવું મને લાગી રહ્યું છે. ખૂબ ધન્યવાદ. હંમેશા દેશ માટે કામ કર્યું છે અને આગળ પણ કરતા રહેશે, પરંતુ અપમાનનો જવાબ પણ ગુજરાતીઓ ખૂબ જ મજબૂતીથી આપશે. કોંગ્રેસની ગુજરાત પ્રત્યેની આ ઝેરીલી માનસિકતાને ગુજરાતીઓ સુપેરે ઓળખી ચૂક્યા છે.
એટલે જ કોંગ્રેસને જનતાએ 30 વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે. જ્યારે ગુજરાતની જનતા આનો જવાબ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ ગુજરાત વિરોધી કોંગ્રેસને જડબાતોડ જવાબ ગુજરાતની જનતા આપવાની છે. આ જે નિવેદન છે એ નિવેદનને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હું વખોડી નાખું છું, ઘોર નિંદા કરું છું અને અપીલ કરું છું કે કોંગ્રેસી નેતાઓ ગુજરાતની જનતાની ગુજરાતની માફી માંગે, ભારતની જનતાની ભારતની માફી માંગે. ધન્યવાદ. અત્યારે જે વિષય છે પૂરી ગુજરાતની જનતાને અશિક્ષિત કહેવાનો વિષય છે. ગુજરાતની જનતા આજે પણ 82% લોકો આજે શિક્ષિત છે. ગુજરાતની જનતા અર્થતંત્રમાં પોતાના વેપાર, ઉદ્યોગ અને પરિશ્રમ એના કારણે આજે દેશમાં પણ નંબર 1 છે અને દુનિયામાં પણ અલગ ઓળખ બનાવી ચૂક્યું છે. ગુજરાતની જનતાની જે રીતના અપમાન કર્યું છે એ મુદ્દો અહીંયા ઉપસ્થિત થાય છે. કોંગ્રેસને આ અદેખાઈ આવે છે કે ગુજરાતના લોકો આવા કોઈ કાર્યો કરે તો એનો વિરોધ કરવો. વાયબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા પણ અનેક કંપનીઓ, મોટા મોટા ઉદ્યોગિક એકમો જ્યારે ગુજરાતમાં રોકાણ લઈને આવે ત્યારે કોંગ્રેસની એ વખતની તત્કાલીન યુપીએ સરકાર એમને ઇન્કમ ટેક્સ ને અનેક એવી સંસ્થાઓ દ્વારા નોટિસો ફટકારીને વિરોધ કરીને ડર પેદા કરે જેથી કરીને ગુજરાતમાં રોકાણ ન આવે. દેશના આર્થિક વિકાસમાં ગુજરાતીઓનું યોગદાન, ગુજરાત અને ગુજરાતીઓનું યોગદાન કોઈનાથી છૂપું નથી. એ આજે પણ એવું છે અને ભૂતકાળમાં આપણો ભૂતકાળ પણ આપણો એ જ પ્રકારનો ભવ્ય રહ્યો છે. દેશ વિદેશમાં ગુજરાતીઓએ પોતાની મહેનત અને બુદ્ધિથી ભારતનું નામ ઊંચું કર્યું છે. ગુજરાત આજે વિકાસ અને શાંતિનો પર્યાય છે. તેના મૂળમાં કરોડો ગુજરાતીઓ છે. ગુજરાતના લોકો શાંતિપ્રિય છે. તે એટલા માટે સ્થિરતા પણ છે અને સ્થિરતાના કારણે આજે ઔદ્યોગિક હોય, વેપાર ધંધા હોય, દરેક ક્ષેત્ર પર વિકાસ ગુજરાતનો થયો છે. તો પછી પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ગુજરાતની જે સફળતા છે એ કોંગ્રેસના નેતાઓને ખટકે છે? મલ્લિકાર્જુન ખડગેજીનું આ નિવેદન કોંગ્રેસની હલકી માનસિકતા દર્શાવે છે. ગુજરાતીઓ આ પ્રકારની ભાષા ક્યારેય સ્વીકારી નહીં શકે. પરંતુ આપણને ધ્યાનમાં છે પહેલા પણ આવા નકારાત્મક વિચારોથી કેટલાય નિવેદનો કોંગ્રેસના મોટા મોટા નેતા સોનિયા ગાંધી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ એવા નેતા અનેક પ્રકારના નકારાત્મક વિચારો એમના આવા સ્ટેટમેન્ટ રજૂ કરી ચૂક્યા છે. ગુજરાતીઓ હંમેશા મહેનતથી પોતે કામ કરે છે અને દેશને સમર્પિત થઈને કામ કરે છે. ગુજરાતીઓ ક્યારે દેશને તોડવાની વાત નથી કરતા, જોડવાની વાત કરે છે. એવા અનેક ઉદાહરણો આપણે પ્રસ્તુત કરેલા છે. આજે દેશ અને વિશ્વમાં જ્યાં પણ તમે જશો ત્યાં ગુજરાતીઓ તમને મળશે તો વેપાર કરતા હશે. રોજગાર સર્જન કરો, નોકરીઓ આપી લોકોને રોજગારી મળે એના અવસરો ઊભા કરવા એ ગુજરાતીઓના લોહીમાં રહેલું છે. શું આવા ગુજરાતીઓને મૂર્ખ અને અશિક્ષિત કહેવું કેટલા અંશે યોગ્ય છે? આ નિવેદન માત્ર નિવેદન નથી પરંતુ શરમજનક બાબત છે, શરમજનક ટિપ્પણી છે. હું કોંગ્રેસના નેતૃત્વને સીધો સવાલ પૂછું, શું તેઓ આ નિવેદનથી સહમત છે? શું તેઓ ગુજરાતીઓના અપમાનનું સમર્થન કરે છે? જો નહીં તો તેઓ જાહેરમાં માફી માંગવા માટે પણ આ અપીલ કરી છે. કોંગ્રેસ પાસે મુદ્દાઓ નથી તેથી તેઓ લોકોનું અપમાન કરીને રાજકારણ કરવાની કોશિશ કરે છે. ગુજરાતીઓ આવા અપમાનનો મક્કમ જવાબ આપવાનું જાણે છે. ખડગેજીનું નિવેદન માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવને ઠેસ પહોંચાડનાર છે. આજનો સમય વિકાસ, ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની સાથે આગળ વધવાનો છે. ત્યારે કોંગ્રેસ આવા અપમાનજનક વિભાજનકારી નિવેદનો આપી શું સાબિત કરવા માંગે છે? જે રાજ્ય દેશને વિકાસનું મોડેલ આપ્યું, જ્યાંની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ આજે ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, એ રાજ્યના લોકોને અભણ કહેવું એ ખડગેજીના પોતાનું બૌદ્ધિક દિવાળો દર્શાવે છે. જો ગુજરાતની જનતાએ કોંગ્રેસને વારંવાર નકારી છે તો એનો અર્થ એ નથી થતો કે જનતા મૂર્ખ છે. એનો અર્થ એ છે કે તમારી નીતિઓ અને તમારી દાનત બંનેમાં ખોટ છે. ખડગેજીએ જે ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહી રહ્યા છે તે ગુજરાતીઓનું ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. તે ભારતની કુલ જીડીપીમાં 8%થી વધુનું નોંધપાત્ર યોગદાન આપી રહી છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ ગુજરાત 17% હિસ્સા સાથે અગ્રેસર છે, જે રાજ્યની મજબૂત ઉત્પાદન શક્તિ દર્શાવે છે. આ એ જ ગુજરાતીઓ છે જેની વ્યાપારિક સૂઝબૂઝને આજે આખી દુનિયા માને છે. સમુદ્ર કિનારાના વ્યૂહાત્મક ઉપયોગથી ગુજરાત એકલું જ આખા દેશોને 40% કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.
પર્યાવરણની જાળવણી સાથે વિકાસ સાધતા ગુજરાતે દેશની કુલ રિન્યુએબલ એનર્જીમાં 16.50% જેટલો મજબૂત હિસ્સો મેળવ્યો છે. આજે ગુજરાત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રમાં દેશનું લીડર સ્ટેટ બનીને વિશ્વભરમાં નામના મેળવી રહ્યું છે. ગુજરાતીઓના અવિરત પરિશ્રમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે સાણંદ આજે ઓટો હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. રાજ્ય હવે આધુનિક ટેકનોલોજી તરફ ડગ માંડી રહ્યું છે, જેમાં સાણંદ અને ધોલેરામાં ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર હબ બનવા જઈ રહ્યા છે. હું ખડગેજી અને કોંગ્રેસ હાઈકમાન્ડને પૂછવા માંગુ છું કે શું ગુજરાતનું ગૌરવ તમને આટલું ખૂંચે છે? શું ગુજરાતીઓનો પુરુષાર્થ તમને નથી દેખાતો? આ અપમાન માત્ર એક વ્યક્તિનું નથી, દરેક ગુજરાતીનું છે. અને ગુજરાતની પ્રજાની મહેનતનું જે પરિણામ છે એનું અપમાન છે. કોંગ્રેસે આ અહંકારની ભારે કિંમત ચૂકવવી પડશે. આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈ વડોદરા પોલીસ સજ્જ. ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કમિશનરે યોજી બેઠક. પોલીસ કમિશનર નસીમા કુમારનું નિવેદન. થોડાક સમય અગાઉ જ રાજ્યમાં પોલીસ અધિકારીઓ અને પીઆઈઓની બદલી થઈ છે, એટલે આજ તમામ નવા જૂના અધિકારીઓની બેઠક યોજાઈ. શાંતિપૂર્વક રીતે ચૂંટણી થાય તે માટે એક્શન પ્લાન બનાવ્યો. અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે. લાયસન્સવાળા હથિયારો જમા લીધા. 11 ચેકપોસ્ટ પર વોચ ગોઠવી દેવાઈ. 25% વધુ હથિયાર જમા થઈ ગયા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે ઝુંબેશ હાથ ધરાઈ. સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 એપ્રિલ 2026ના રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ચૂંટણીની જાહેરાત કરવામાં આવેલ છે અને તેના સાથે જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી ચૂક્યા છે. તે દિવસથી જ શહેર પોલીસ સમગ્ર શહેરી વિસ્તારમાં અને સાથે સાથે એજીસમાં આવતા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જ્યુરિસ્ડિક્શનમાં ઇલેક્શન સંબંધિત પ્રક્રિયા એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગતિમાન બનીને કેટલાક એક્ટિવિટી શરૂ કરી દીધી. તમે જાણો છો કે થોડા સમય પહેલા રાજ્ય પોલીસ દ્વારા કેટલાક ઇન્સ્પેક્ટરોના નવા નિયુક્તિ પણ થયું છે. આના પરિપ્રેક્ષમાં આપણા આંતરિક બદલીઓ પણ થઈ ગઈ છે. એટલા માટે આજે તમામ થાણા અમલદારો, પોલીસ ઇન્સ્પેક્ટર સંવર્ગના અધિકારીઓ, એસીપી, ડીસીપી, એડિશનલ સીપી, જોઈન્ટ સીપીઓ માટે 2 કલાકની એક બ્રીફિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ઇલેક્શનની પ્રક્રિયા, જોડાયેલ સ્ટેક હોલ્ડરો અને સમગ્ર પ્રોસેસમાં એક ન્યાયિક મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસની ભૂમિકા, જવાબદારીઓ અંગે આપણે સેન્સિટાઇઝ કરી છે અને તે અંગેની વિગતવારની એક્શન પ્લાન પણ આપણે તૈયાર કર્યું છે. આના ભાગરૂપે ને શહેરના જે રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસરો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે મળીને આખા એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પોલીસ દ્વારા એક માહોલ બને તે માટે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, નોન ક્રિમિનલ્સ, પોટેન્શિયલ ડિસરપ્ટર સામે ક્રેકડાઉન, જે ગુનેગારો વિરુદ્ધમાં આપણે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી છે, જેમના વિરુદ્ધમાં સમન્સ, વોરંટ, નોન બેલેબલ વોરંટનું ઇસ્યુ થયું છે, આના બજવણી અને જે લાયસન્સ ધારકો છે હથિયાર રાખે છે સ્વરક્ષણ માટે, પાક રક્ષણ માટે કે અન્ય પ્રવૃત્તિઓ માટે, એવા હથિયારોના દુરુપયોગ ના થાય, કોઈ પણ રીતે ઇલેક્શનને ઇમ્પેક્ટ ના કરે તે માટે જમા લેવાની પ્રક્રિયા અને સાથે સાથે સમગ્ર શહેરમાં ક્રિમિનલ એલિમેન્ટ્સ મુવમેન્ટ ના કરી શકે અને ડિસરપ્ટ ન કરી શકે તે માટે 11 જેટલા ચેકપોસ્ટને સક્રિય બનાવીને સઘન ચેકિંગ, આવા પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નોન ક્રિમિનલ્સ ઉપરનો આપણા જે વોચ સક્રિય બને તો એમના વિરુદ્ધમાં ફર્મ એક્શન માટે આપણે એક્શન પ્લાન બનાવીને અધિકારીઓને સૂચના આપી છે. અત્યાર સુધી ઓલરેડી ગતિમાન બનીને આપણે 25% વધારે હથિયારો જમા થઈ ગયા છે.
ગઈકાલે પણ તમે જોયું છે વાહન ચેકિંગના ઝુંબેશ શરૂ કરીને 25થી વધારે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસો, 135 હેઠળના જે જાહેરનામા ભંગ કરે અને હથિયાર લઈને ફરે એવા તત્વો વિરુદ્ધમાં આપણે ક્રેકડાઉન કરી છે. તો આવતા દિવસોમાં પોલીસની હાજરી, વિઝિબિલિટી અને ડોમિનેશનમાં વધારો થશે અને સાથે સાથે ઇલેક્શન પ્રક્રિયા દરમિયાન રિટર્નિંગ ઓફિસર, અસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે સંકલનમાં રહીને સમગ્ર પ્રોસેસની ઇન્ટિગ્રિટી, એક પારદર્શક અને રાજ્ય ચૂંટણી પંચના સૂચનાઓ મુજબ કરવામાં આવે તે અંગે પોલીસ अपना भूमिका, अपना जवाबदारी निभाववा अंगे आका प्लान ऑफ एक्शन तैयार करने अमल में मूक्યું છે. આવતા દિવસોમાં જે શહેર પોલીસ દ્વારા જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા હેડ હેઠળ કરવામાં આવી રહેલ કામગીરી અંગે તમને વખતે વખત જાણકારી આપીશું અને એક ઇમ્પેક્ટફુલ કામગીરી કરીને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. 26માં થતા મતદાનના દિવસમાં પણ સરસ માહોલ બની રહે તે માટેના આપણા બંદોબસ્ત સ્કીમ પણ આપણે રૂપરેખા તૈયાર કરી છે અને 28 તારીખના જે મતગણતરી છે તે અંગે પણ આપણે કાઉન્ટિંગ સ્ટેશન્સ ઉપર પણ બંદોબસ્ત અંગેનું આખા પ્લાનિંગ થઈ રહ્યું છે. તો આજથી 30 તારીખ સુધીના તમામ પ્રક્રિયામાં શહેર પોલીસ સતર્ક, વિજિલન્ટ અને ડોમિનન્ટ બનીને આ પ્રક્રિયામાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે અંગે કાર્યરત રહેશે. ડભોઈ તાલુકાના શિરોલા ગામે 16 વર્ષીય યુવકનું વીજ કરંટના લાગતા મોત. ડેપામાં કચરો નાખવા સમયે યુવકને લાગ્યો કરંટ. પોલીસે તપાસ ઘટના સ્થળે પહોંચી શરૂ કરી છે. મૃતક કમલેશ બરોડા દાહોદ જિલ્લાનો રહેવાસી યુવક. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બાળમજૂરી કરનાર માલિક સામે પોલીસે શરૂ કરી છે તપાસ. ડભોઈ તાલુકાના શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલઓએ દાને રાખેલ ખેતરમાં ઘટના બની હતી. સુખરામ મુકેશભાઈ ભગોરા ઉંમર 16 આજરોજ સવારના આશરે 8:30 વાગે શિલોરા ગામની સીમમાં કમલેશભાઈ રજીવભાઈ પટેલ નાઓને દાને રાખેલ ખેતરમાં પાર્ક કરેલ ટાટા ટ્રક નંબર GJ17T9860ની કેબિન ઉપર પાવડા તગારા વડે માટે લેવા માટે ચડતા કેબિન ઉપર લાગેલ GEBના ઇલેક્ટ્રિક વાયરને અડી જતા કરંટ લાગતા નીચે ટ્રકની બોડીમાં પડતા પંજેટીના દાંતા ગળાના ભાગે વાગી જતા સ્થળ પર જ મરણ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચાનોડ નવા માંડવાની સીમમાં શોર્ટ સર્કિટ થવાથી તૈયાર મકાઈનો પાક બળીને ખાક. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનમાંથી ખામી સર્જાતા વીજ તણખા ખેતરમાં પડવાથી આગ લાગી. આગ ઓલવવા ડભોઈ ફાયર ફાઇટર ટીમની મદદ લેવાઈ, પરંતુ પવનના સુસવાટાને કારણે જોતજોતામાં 10થી 12 એકરમાં જમીનમાં તૈયાર મકાઈનો પાક બળીને ખાક થયો. કુદરતી આફત, ટેકાના ભાવનો અભાવ તેમજ અચાનક ખેતરમાં લાગેલી આગની ઘટનાથી ખેડૂતો લાચાર બન્યા. ચાનોદ નવા માંડવાની સીમમાં મકાઈના ખેતરોમાં આગ લાગવાથી 5 જેટલા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. યજ્ઞેશ મુકુંદભાઈ ત્રિવેદી, અશોકભાઈ મોહનભાઈ માછી, ભીખાભાઈ ડાયાભાઈ માછી, ગણેશભાઈ ઈશ્વરભાઈ માછી, ગોપાલભાઈ ભીખાભાઈ માછી આ 5 ખેડૂતોનો મકાઈનો તૈયાર પાક બળીને ખાક થયો છે. ચાંદોદ માંડવાની ઘટના છે અને અહીંયા લગભગ 10 એકર જમીનની અંદર તૈયાર મકાઈનો પાક હતો અને એ મકાઈનો પાક GEBના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. એના કારણે બધી જે 4-5 ખેતર આખા આવી ગયા અને 10 એકર જેવી મકાઈ જે હતી એ અત્યારે આ તૈયાર માલ બધો ખલાસ થઈ ગયો છે. કયા વિસ્તારમાં? માંડવા. આમ અંદાજિત કેટલી જમીન હતી? 10 એકર જેવી જમીન. કેટલા ખેડૂતો? લગભગ 5 ખેડૂતો. ખ્યાલ કેવી રીતે આવ્યો અકસ્માત? એ હરગ્યો એટલે લોકો કામ કરતા હતા, એ લોકો ખ્યાલ આવ્યો, પણ તે સુધીમાં પવન હતો એટલે એકદમ આગ પકડી દીધી અને એના કારણે એકદમ સડીને ખાક થઈ ગઈ પડી.
આર્થિક નુકસાન થયું છે શું એમજીવીસીએલને શું કહેશો? એમજીસીએલ જે કંઈક રજૂઆત થતી હશે તમારે કરવી પડશે અને કરીશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.